નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવું તેલ બનાવવા જઈ રહ્યા છીએ. હું એમ કહું છું કે આપણે જે લોકો આ વિડીયો જોઈને દરેક લોકોએ આ તેલ છે ને એને ઘરે બનાવવાનો અચૂક પ્રયત્ન કર્યો છે. આ તેલ મિત્રો તમને એટલું કામ આવશે ને કે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. એટલું ઉપયોગી આ તેલ છે, બરાબર. હવે દાખલા તરીકે ક્યાં ઉપયોગમાં આ તેલ આવશે એની પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. પહેલાં હું તમને એક વાત કહી દઉં કે આ તેલ બનાવતા પણ હું તમને શીખવવાની છું. કેવી રીતે બનાવવું, કેટલી માત્રામાં બનાવવું, કઈ વસ્તુનો ઉપયોગ કરવો, આ પણ આપણે વાત કરીશું. વિડીયોને તમારે અંત સુધી જોવું પડશે. તો ચાલો ફટાફટ આપણે આ વસ્તુ રેડી કરી લઈએ. પહેલી વસ્તુ હું તમને જે આજે તેલ બનાવતા શીખવીશ, એ તેલ હાથ પગના જેને કળતર થતી હોય, અતિશય કળતર થતી હોય, અથવા ક્યાંય કામ કરીને આવ્યા હોય, ધારો કે ખેતીનું કામ કર્યું હોય, કોઈક નોકરી ધંધામાંથી આવ્યા છો અને હાથ પગમાં અતિશય કળતર થાય છે, તો એના ઉપર આજે જે હું તમને તેલ કહીશ ને એ બેસ્ટ રીતે કામ કરશે મિત્રો. બરાબર. બીજી વસ્તુ છે સાંધાના દુખાવા. ઘણાને હાથ પગ, કમર અને સાંધાના દુખાવા સતત થતા હોય છે, બરાબર. એના માટે પણ આ ખૂબ જ અક્ષર ઇલાજ છે. મતલબ કે તમે એની માલિશ કરો રેગ્યુલર, એટલે ઘણા બધા તમને આ તેલથી ફાયદા થવાના છે. ત્રીજી, જેને મોચ આવી ગઈ હોય, પગ મેળાઈ ગયો હોય, બરાબર, એના માટે આ એક રામબાણ ઇલાજ છે. કોઈના હાથ પગમાં મોચ આવી ગઈ હોય તો એના ઉપર આ તેલની તમે માલિશ કરો, એટલે 2-5 દિવસમાં જ તમને એનો અદ્ભુત ફાયદો જોવા મળશે. ચોથી વાત મિત્રો, ઘણાને પગમાં ખાલી ચડી જતી હોય છે. તમે ઘણી વખત જોયું હશે, વધારે પડતું બેઠાડું જીવન જીવીએ તો ખાલી ચડી જાય. તો પલોઠી વાળીને બેઠા હોય અને કોઈ જગ્યાએ એક જ ધારું આપણે બેસી રહીએ તો આપણા પગમાં ખાલી ચડી જતી હોય છે. જો વધારે ખાલી ચડી જતી હોય એ લોકોએ આ તેલનો માલિશ કરવો જોઈએ. આનાથી તમને એનું અદ્ભુત રિઝલ્ટ જોવા મળશે. અને છેલ્લું વસ્તુ છે ગોટલા ચડી જવા. મતલબ કે પગમાં આપણે ગોટલા ચડી જતા હોય છે, બરાબર. તો સતત તમે એનો દુખાવો સહન કરતા હોય, ગોટલા ચડી જતા હોય, તો પણ તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ તેલ એકદમ બેસ્ટ રીતે કામ કરે છે. બેસ્ટમાં બેસ્ટ ઘરે જ તમે આ તેલ બનાવી શકો છો. ચાલો મિત્રો, સહેલામાં સહેલી રીતે આજે હું તમને આ તેલ બનાવતા શીખવીશ. આ બધી પાછી એવી વસ્તુ છે, એમ નહીં કે આ વસ્તુ અમને નહીં મળે. શહેરમાં પણ મળી જશે, ગામડામાં રહેતા હશે તો પણ મળી જશે. આ વનસ્પતિ, આ 2 વનસ્પતિ તો રોડ ઉપર તમે નીકળો ને તો અહીંયાય તમને ઢગલા બંધ મળી જાય. આજે આપણે આ 2 વનસ્પતિનો પ્રયોગ કરી અને તેલ બનાવવાના છીએ. હવે પહેલી વસ્તુ કઈ છે તો કે ફટાફટ કહી દઉં તમને. પહેલી વસ્તુ છે સરસવનું તેલ. મિત્રો, માર્કેટની અંદર સરસવના તેલની બોટલો અસંખ્ય પ્રમાણમાં મળે છે. અને તમને ક્યાંય શક્ય હોય તો કાચી ધાણી મળી જાય. કાચી ધાણીનું તેલ નીકળતું હોય, બરાબર. ધાણીમાં ડાયરેક્ટ તો એ સરસવનું તેલ બેસ્ટમાં બેસ્ટ છે. ન હોય તો કાચી ધાણીનું પણ તેલ ચાલે. ગુજરાતમાં સરસવનું થોડુંક ઓછું છે, કદાચ ન મળે પણ તલનું તેલ તમને મળી જશે. તલનું કાચી ધાણીનું તેલ આવે છે એ તમને મળી જશે. અથવા કાળા તલનું તેલ પણ, સફેદ તલ છે, એમાં એવું નથી કે બંને તેલ છે એ તમે લઈ શકો. વાતમાં હું તમને કહી દઉં કે 1 કિલો રેડી. બીજી વસ્તુ આંકડાના પાન, બરાબર. આંકડાના પાન લેવાના છે. બધા ઓળખો જ છો આંકડાના પાનને. હનુમાનજીને માળા પણ ચડતી હોય છે, આપણે એને પહેરાવીએ છીએ. આંકડાના ફૂલની એ આંકડાના પાન લેવાના છે. આંકડાના પાન લ્યો. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે એને તોડો, એનું શીટ એટલે કે જે સફેદ દૂધ છે એ આંખમાં ન પડે. તમારે ધ્યાન રાખવાનું છે અને એ તોડી લેવાનું છે, જબલું ભરી લેવાનું છે. અને ઘરે આવી અને પાન છે ને એને વ્યવસ્થિત ધોઈ નાખવાના છે. પછી એને થોડાક સૂકવી નાખવાના છે. સુકાઈ જાય પછી આંકડાના પાનનો રસ લેવાનો છે. કેટલો તો કે 250 ગ્રામ.
1 કિલો આપણે જે તેલ લીધું હતું એમાં 250 ગ્રામ છે એ આંકડાનો રસ લેવાનો છે. હવે 250 ગ્રામ તેલ, 250 ગ્રામ આંકડાનો રસ, બરાબર. આમ પાન તોડી તેમાં થોડુંક સહેજ પાણી નાખી મિક્સરમાં ક્રશ કરી નાખજો, એટલે એનો રસ નીકળી જશે. રસ કાઢતા તમને બધાને આવડતું જશે. આંકડાના પાન છે એમાં સહેજ તમે પાણી ઉમેરશો એટલે એ રસ બનશે. પછી 250 ગ્રામ છે એ ધતુરો, તમે બધા ધતુરાને ઓળખતા હશો. આ ધતુરો છે, બરાબર, એ શિવજીનું પ્રિય ફૂલ પણ છે. એમાં 3 જાતો હોય છે: કાળો ધતુરો, પીળો ધતુરો, સફેદ ધતુરો, બરાબર. એના પાન લેવાના છે. અને સફેદ ધતુરો છે એ વધારે મળે છે, તો વધારેમાં વધારે આ સફેદ ધતુરો હશે એ સફેદ ધતુરાના પાન એ પણ તમારે નિરાતે તોડી સાફ કરી અને તમારે એનો પણ રસ કાઢી લેવાનો છે. એ રસ તમારે કેટલો લેવાનો છે તો કે એ પણ 250 ગ્રામ, બરાબર. હવે માત્રા થઈ ગઈ, બંને રસ નીકળી ગયા, બંને રસ 250 ગ્રામ ભરાઈ ગયો. છેલ્લી વસ્તુ છે અજમા, બરાબર. અજમા સૂકા લેવાના છે. અજમા, જેને આપણે અજવાઈન તરીકે ઓળખીએ છીએ, એ અજમા તમારે કેટલા લેવાના છે તો કે માત્ર 50 ગ્રામ જ લેવાના છે. પછી અજમો છે ને એને થોડાક ખાંડી નાખવાના છે. આખા પાકા, એકદમ ભૂકો નથી કરવાનો, આખા પાકા ખાંડી નાખજો. થોડાક આખા પાકા ખંડાઈ જાય, બરાબર. હવે આની પ્રક્રિયા કેવી રીતે કરવાની છે તો કે 1 કિલો તેલ તમે ગેસ ઉપર મૂકો, બરાબર. એના બકડિયામાં અથવા તો ચૂલે ચડાવો, એમાં 1 કિલો તેલ નાખી રેડી દેવાનું. તેલ નાખ્યા પછી સીધું આંકડાના પાન જે 250 ગ્રામ રસ હતો ને એ નાખી દેવાનું. પછી ધતુરાનો 250 ગ્રામ રસ હતો એ નાખી દેવાનો. અને અજમો આપણે જે ક્રશ કરેલો હતો એ અજમો ધીમે ધીમે પછી હલાવતા રહેવાનું. ધીમો તાપ રાખવાનો છે, ચૂલાનો, ગેસનો ધીમો તાપ રાખવાનો છે. પહેલી શરત તો ભડકો રાખશો ને તો તેલ તરત બળી જશે. તેલને કાળું નથી પડવા દેવાનું, ધીમા તાપે એકદમ છે એ આ કામ કરવાનું છે. ધીમે 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 તમારે આ બધા જ આંકડાનો, પાનનો જે રસ બનાવેલો છે, ધતુરાના પાનનો રસ, બરાબર, એમાં ફીણા વળવા માંડશે, ફીણ થશે. આ ફીણા વળવાનું બંધ થઈ જાય ને એટલે તમારે સમજી લેવાનું કે પાણીનો ભાગ છે ને જે એ બધો બળી ગયો છે. ખાલી તેલ રહે ને, આ તેલ એને વ્યવસ્થિત રીતે 2-3 વાર પછી ઠંડુ પડે એટલે ગાળી લેવાનું છે. અને પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે. અને હા મિત્રો, ઉપયોગ કરતાં પહેલાં એક ખાસ ધ્યાન રાખવાનું છે. હું તમને એક વસ્તુ કહું, વિનંતી કરું, જો તમને મહેનત કરતા હોય તમારી માટે તો આ એક વિડીયો, મારી ચેનલ છે એને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ કરજો, એ તમને ખાસ વિનંતી છે. હા મિત્રો, તમારામાં જો એવી ભાવના હોય ને કે મારે ગુજરાતને રોગમુક્ત કરવું છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એવા જ ઉપયોગો તમને અમે બતાવવાના છીએ અને ચેનલને એના માટે ખાસ તમારે મિત્રો સબસ્ક્રાઈબ કરવી પડશે. આપણે દરરોજ અસંખ્ય લોકો સબસ્ક્રાઈબ તો કરતા જ હોય છે, લાઈક પણ કરતા હોય છે, કોમેન્ટ પણ કરતા હોય છે. પણ એવા એક કોમેન્ટ છે જે અમારા રેગ્યુલર વ્યૂઅર છે, પરેશ પીટડિયા, એ ઘણી વખત કોમેન્ટ કરે છે, લાઈક કરે છે. અને મિત્રો, અહીંયા હું તમને બધાના નામ આપું છું, ફોટો પણ બતાવવાની છું, પણ નેક્સ્ટ ટાઈમ. હવે આગળ કહું તો આનો પ્રયોગ તમારે કેવી રીતે કરવાનો છે. આના પ્રયોગમાં એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે આ હાથ છે આપણો, બાજુ ઉપર લગાવતા હોય આમ ઉપર જ લગાવવાનું છે, નીચે માલિશ નથી કરવાની. નીચે કરવાની નથી, બંને ત્યાં સુધી હંમેશા માલિશ ઉપરની સાઈડ કરવાની છે, બરાબર. જે પગના હાથમાં 2 સાઈડ, આમ નહીં પણ આપણે ઊંધી માલિશ જ કરવાની, આમ સીધું લઈ જવાનું છે. પછી માલિશ થઈ જાય પછી વ્યવસ્થિત તમારે સાબુથી હાથ ધોઈ નાખવાના છે. કારણ કે આ બંને વસ્તુ એમાં છે, કાકડા અને ધતુરાના પાન, એટલે કે આપણે કંઈ પણ ખાવા પીવામાં કોઈ આપણે ન આવી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. એટલે ખાસ કરીને વ્યવસ્થિત હાથ ધોઈ નાખજો અને સાબુથી હાથ ધોવા
અને ખાસ તકેદારી રાખજો મિત્રો, તમારે 2 વસ્તુ છે એ ખાસ કહેવાની હતી. બાકી જેને જ્યાં જરૂર પડે, આ 1 વર્ષને 2 વર્ષ સુધી આ તેલ બગડવાનું નથી, એટલે આ બનાવીને જ રાખજો. મારી વિનંતી છે મિત્રો કે વિડીયો જો તમને પસંદ આવ્યો હશે, અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કોઈને પણ કોઈ વ્યક્તિને જરૂર હોય એને આ જરૂરથી મોકલજો, જેથી કરીને એના પણ દુઃખ દર્દ છે એ દૂર થઈ જાય. અને આવા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવતા રહીશું. તો વિડીયોને લાઈક કરજો,